મોટા કલાકારો છે જ. એટલે મને દુઃખ એ થયું કે ભાઈ ચલો મને બોલાયો ના બોલાય એની વાત નથી, પણ મારા ઠાકોર સમાજના ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે, બહુ સારા સંતવાણી પણ કરે છે, સારું. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અને મિત્રો, હમણાં તાજેતરમાં જે કલાકાર મિત્રોનું સન્માન કરવામાં આવ્યું છે શંકરભાઈ ચૌધરી દ્વારા, એમાં આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરની ઉપસ્થિતિ ન હોવાના કારણે ઠાકોર સમાજમાં ભારે નારાજગી જોવા મળી છે. વિક્રમ ઠાકોર પણ નારાજ છે. એમનું એવું કહેવું છે કે ભલે ઠાકોર સમાજમાં હું સિંગર છું, એક્ટર છું, પણ ભલે મને ના બોલાવ્યો હોત તો ચાલોત, પણ અમારી ઠાકોર સમાજમાંથી કોઈ પણ એક સિંગર અથવા કોઈ પણ કલાકારને બોલાવ્યા હોત તો મને ખોટું ના લાગોત. પણ આવી ઠાકોર સમાજમાં આટલા સારા કલાકારો અથવા એક્ટરો હોવા છતાં પણ ઠાકોર સમાજમાં અવગણના કેમ કરવામાં આવી છે? તો આ મુદ્દે વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજમાં નારાજગી જોવા મળી છે. અને કયા કયા કલાકારોનું સન્માન કરવા આવ્યું છે એ વિડીયો આપણે જોઈશું અને જાણીશું કે કયા કલાકારોનું સન્માન કર્યું છે અને કયા કલાકારોનું સન્માન કરવામાં નથી આવ્યું. તો પહેલાં આપણે વિડીયો જોઈ લઈએ. મિત્રો, આ એ જ વિડીયો છે જ્યાં કલાકારોનું સન્માન સમારોહ યોજવામાં આવ્યું હતું અને ત્યાં શંકરભાઈ ચૌધરીએ દરેક કલાકારોને આમંત્રણ આપ્યું હતું અને આમંત્રણમાં બોલાવેલા દરેક કલાકારો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, માયાભાઈ આહિર, ગીતાબેન રબારી, કિંજલ દવે આવા સિંગરોની ઉપસ્થિતિ રહી હતી. રાકેશ બારોટ પણ જોવા મળ્યા હતા, જિગ્નેશ કવિરાજ પણ જોવા મળ્યા હતા. પણ ત્યાં આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની હાજરી ન હોવાથી વિક્રમ ઠાકોર નારાજ થયા છે, ઠાકોર સમાજ નારાજ થઈ છે અને આજે એમનો રોષ આખા ગુજરાતમાં દેખાઈ રહ્યો છે અને દરેક જગ્યાએ આ ભેદભાવ રાખવા ઉપર નારાજગી જોવા મળી છે. ત્યારબાદ નવગણજી ઠાકોર અને વિક્રમ ઠાકોરની લાઈવમાં ચર્ચા થઈ છે અને એ ચર્ચા પણ આપણે જોઈશું કે શું ચર્ચા થઈ છે. તો ચલો એ ચર્ચા આપણે જોઈ લઈએ. મોટા કલાકારો છે જ. એટલે મને દુઃખ એ થયું કે ભાઈ ચલો મને બોલાયો ના બોલાય એની વાત નથી, પણ મારા ઠાકોર સમાજના ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે, બહુ સારા સંતવાણી પણ કરે છે, સારું ભજનો પણ ગાય છે, સારું સાહિત્ય પણ કરે છે. ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે. મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે, એ ઠીક વાત છે, પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાયો હોય તો સારું લાગે. પણ એમણે જે કર્યું, હું તો નગણજી એટલું જ કહીશ કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે, બહુ આપણા સમાજના નેતાઓ, તો એ નેતાઓ બી આનો વિરોધ ઉઠાવવો જોઈએ, રજૂઆત કરવી જોઈએ કે આ આવું ના ચાલે એમ. મને હમણાં એક પત્રકાર મિત્રનો ફોન આવ્યો હતો, મને કે તમે તો ગુજરાતના સુપરસ્ટાર છો, લોકો તમને ગુજરાતના સુપરસ્ટાર માનો છો, તમને કેમ ના બોલાયા? મેં કીધું એ લોકો નહીં માનતા હોય, મારા ચાહકો મને માને છે ને બહુ છે. બોલો ને ગોળજી, તમારે કઈ બે શબ્દ સંદેશો સમાજને હું આપવા માંગુ છું કે ઠાકોર સમાજના કલાકારોનું અપમાન એ સમગ્ર ઠાકોર સમાજનું અપમાન છે. બીજા નંબરમાં ઠાકોર સમાજને અપીલ કરવા માંગુ છું મસ્તક નમાવીને કે સમાજનો કોઈ પણ પ્રોગ્રામ હોય, સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય તો પ્રથમ પસંદગી ઠાકોર સમાજના કલાકારોની કરો. સમાજનો પૈસો સમાજમાં રહે એ સૌથી સારું. અને વિક્રમભાઈ, રોહિતભાઈ, છોટે વિક્રમ તેમજ ગુજરાતના તમામ કલાકારો ઠાકોર સમાજનો કોઈ પણ પ્રસંગ હોય તો દોડીને ફ્રીમાં આવે છે સમાજ માટે. એટલે એ બરાબર સમસ્ત પણ એમાં તો આપણે કોઈને. તો મિત્રો, આજના માટે બસ આટલું જ. ને આ મુદ્દા વિશે તમારું શું કહેવું છે એ કમેન્ટમાં અવશ્ય જણાવજો.